ઇબોલા આ શબ્દ અત્યારે ખૂબ ચર્ચામાં છે. જો કે આ કોઈ નવો વાયરસ નથી, પણ આ વાયરસ ફરી એકવાર દુનિયાને ધ્રુજાવી રહ્યો છે, ફરી એકવાર દુનિયાને ડરાવી રહ્યો છે. અને એમાં પણ ગુજરાતનું ટેન્શન વધાર્યું છે, એટલે એની ચર્ચા જરૂરી બની જાય છે. વાત કંઈક એમ છે કે થોડા દિવસો પહેલા કોંગોથી એક વ્યક્તિ મુંબઈ અને મુંબઈથી પછી ગુજરાત આવ્યા અને અમદાવાદ આવ્યા, અને એમનામાં શંકાસ્પદ લક્ષણો હતા. એટલા માટે કહું છું કે એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે આપણે કોઈ જોખમ જેવું અત્યારે નથી. હા, 11 લોકો છે એવા કે જે દક્ષિણ આફ્રિકાથી આવ્યા અને એમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે. પણ અત્યાર સુધી ગુજરાતમાં એક પણ કેસ નથી નોંધાયો, એ પણ હકીકત છે. જો કે યુગાન્ડા છે, દક્ષિણ સુદાન છે, કોંગો છે, ત્યાં આ બધી બીમારી જબરજસ્ત રીતે ફેલાઈ રહી છે. WHO એને વર્લ્ડ હેલ્થ ઇમરજન્સી પણ જાહેર કરી છે. એટલે હવે આપણે સમજવાની વાત એ છે કે આ ઇબોલા આખરે છે શું ખરેખર લોકો જેટલું કહે છે એટલો એ ખતરનાક છે ખરો? અને એવું પણ કહેવાય છે કે અત્યારે એની કોઈ જ વેક્સિન નથી. ઇબોલાની વેક્સિન છે, પણ આ ઇબોલાનો એવો વેરિયન્ટ છે જેના ઉપર જૂની વેક્સિન અસર નથી કરતી. તો ક્યાં એનો કહેર છે, શું છે, વિસ્તારથી માંડીને વાત કરીએ. ઇબોલા વાયરસ ડિસીઝ એટલે કે EVD, જેને આપણે સામાન્ય રીતે ઇબોલા કહીએ છીએ, એ સૌથી પહેલા 1976માં આફ્રિકાની ઇબોલા નદી નજીક દેખાયો હતો. એને દેખા દીધી હતી, અથવા તો ત્યાં એના કેસ આવ્યા હતા, અને એટલે એનું નામ ઇબોલા પડ્યું છે. આ વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં મૃત્યુદર 25%થી લઈ અને 90% જેટલો ઊંચો છે, અને એટલા માટે જ આ વાયરસ ખૂબ ઘાતક છે. WHO વૈશ્વિક હેલ્થ કટોકટી એટલે કે હેલ્થ ઇમરજન્સી એટલા માટે જાહેર કરી છે કે કોંગોના ઇટુરી પ્રાંતમાં અત્યાર સુધીમાં ઇબોલાના કારણે 80 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, અને 246 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, અને ખૂબ ઝડપથી અહીંયા આ બીમારી ફેલાઈ રહી છે. આ કટોકટીનું કારણ, આ ઇમરજન્સી ડિક્લેર કરવાનું કારણ એ છે કે બીજા કોઈ દેશોમાં આ રોગ ફેલાય નહીં, આ વાયરસ બીજા કોઈ દેશો સુધી પહોંચે નહીં. આ બીમારીથી સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, મળ કે શરીરના અન્ય પ્રવાહી પદાર્થોના સીધા સંપર્કમાં આવનારને પણ ચેપ લાગે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને એટલા માટે જ અપીલ કરી છે કે તમે સાવચેત રહો, જો કે ગભરાવાની જરૂર નથી. અને હા, આ વાયરસ એવો છે કે જેના પર રસી પણ કામ નથી કરતી એવું કહેવાય રહ્યું છે. તો એ શું છે એ તમને કહું. નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે કોંગોમાં ઇબોલાનો બુંડીબુંડીયો સ્ટ્રેન મળ્યો છે. અગાઉ અહીંયા ઝાયર સ્ટ્રેન મળ્યો હતો, અને ચિંતાની વાત એ છે કે ઇબોલાની અત્યારની જે મોટા ભાગની રસી છે એ આ ઝાયર સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. અને આ સ્ટ્રેન જે નવો સામે આવ્યો છે એ ઝાયર કરતાં અલગ છે. એટલે એના માટે બનાવેલી જે રસી છે એ આની પર કામ નથી કરી રહી, અને એટલા માટે આ સ્ટ્રેનને ખૂબ જોખમી ગણાવવામાં આવી રહ્યો છે, અને WHO વર્લ્ડ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. હવે સવાલ એ છે કે એના લક્ષણો શું છે. લક્ષણો બહુ જ સામાન્ય છે. કોવિડમાં જે આપણે જોયા હતા એને મળતા છે. તાવ આવે છે, માથાનો દુખાવો થાય છે, શરીરમાં સ્નાયુઓમાં દુખાવો થાય છે, ઉલટી થાય, ડાયરિયા થઈ જાય, અને એક સૌથી મોટું કે આંતરિક અથવા બાહ્ય કોઈ પણ રીતે રક્તસ્રાવ એટલે બ્લીડિંગ થવાનું શરૂ થઈ જાય છે. અનએક્સપેક્ટેડ બ્લીડિંગ, કંઈ પણ વાગ્યું ના હોય, કંઈ પણ થયું ના હોય, અને એવું થાય તો ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. જો કે અત્યારે તો આપણા માટે એટલી કોઈ મોટી ચિંતાની વાત આ છે નહીં, કારણ કે હજી સુધી ગુજરાતમાં ઇબોલાનો કોઈ કેસ આધિકારિક રીતે નોંધાયો નથી. પણ એમ છતાં પણ સરકાર ખૂબ સતર્ક છે. ઇબોલાની જ્યારે વૈશ્વિક સ્તરે WHO કટોકટી જાહેર કરી છે, હેલ્થ કટોકટી, ત્યારે એને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટર જનરલ એટલે કે DGCA પણ એક્શનમાં આવ્યું છે. DGCA અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને એરપોર્ટ પર બધી જ એરલાઇન્સ માટે નિયમો કડક કર્યા છે. એરપોર્ટ પર આવતા બધા જ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત છે. એરપોર્ટ પર ભીડ ટાળવા માટે, સંક્રમણનું જોખમ ઘટાડવા, ફ્લાઇટ લેન્ડ થાય એ પહેલા જ પ્લેનમાં આ અંગેની જાહેરાત કરી દેવામાં આવે છે. એરપોર્ટના આગમન વિસ્તારના એટલે કે અરાઇવલ પર 247 ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મીઓ તૈનાત કરાયા છે. અને આવનાર સમયમાં મુસાફરોની પ્રક્રિયા સરળ બને એ માટે મંત્રાલય દ્વારા ફરીથી એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવશે. અને આ જ રીતે અમદાવાદ એરપોર્ટ પર પણ કામ થઈ રહ્યું છે. દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈ સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો, સાઉથ સુદાનથી આવતી જેટલી પણ ફ્લાઇટ છે એ બધા જ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોના પેસેન્જર માટે જ છે. બીજા સામાન્ય કે અન્ય દેશોના મુસાફરોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ એટલા માટે જ મેં આ ટાઇટલ આપ્યું છે કે ઇબોલાથી ગભરાવ છો શું કામ?
ઇબોલાથી ગભરાવાની જરૂર નથી. જો કોઈ તમને ગભરાવી રહ્યું છે તો એની પાછળનો એનો આશય શું છે એ જાણવું જરૂરી છે, કારણ કે અત્યારે હાલ પર્યંત આ વાયરસથી ડરવાની કોઈ જરૂર નથી.